હેલો મિત્રો, રાધે રાધે અને જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો મિત્રો કેમ છો? મજામાં જઈશું. તો મિત્રો આજ તો સવાર સરસ મજાની જો સવાર પડી ગઈ છે. આપણે સિરાવી લીધું છે અને હવે આવી ગયા હતા ખેતરમાં. કેમ કે આપણે મગફળી આ નીંદવાની છે ગાઈસ. જો ક્યાંક ક્યાંક ખડ થઈ ગયું એટલું બધું નથી. આપણે દાંતી ને ટોપી ને એવું લઈને પોગી ગયા આપણે હાથિયા લઈને ખેતરમાં. તો હાલો ફટાફટ મંડી નીંદવા. ચાલો મિત્રો જઈએ નીંદવા. એમાં ટેણી નીંદવા આવી ગયું. એ નીંદવા કેમ નીંદાય? જો એને નીંદતા આવડે. સરખું નીંદ જેવા જટા ભલે વાળ હાલે કામ અહીં વાળ બાંધવા પડે નીંદવામાં. નો બાંધવાના હોય. સરખું નીંદ જો મગફળી નીંદ નાખતી નહીં. આવું ખડ થઈ ગયું છે નીંદી નાખી એ આપણું કામ પતું થઈ જાય. ક્યાંક ક્યાંક છે આપણે મેંડા નીંદવા. તો મિત્રો આપણી મગફળી તો અહીંયા બધે નીંદવાનું પૂરું થઈ ગયું છે. હવે જાય અહીં કપા નીંદવા. કેમ કપામાં એક જગ્યાએ થોડુંક ત્યાં ખડ જાજુ ઉગી ગયું. તો કીધું પહેલાં એ નીંદ નાખે પછી મગફળીના ઉપરની સાઈડે જઈશું નીંદવા. તારા ઉપરનો ભાગ નીંદ નાખ્યો છે. હવે અહીંયા કપા નીંદવા જો અહીંયા આગળ દેખાય ને એમાં થોડુંક ખડ થઈ ગયું છે. તો પહેલાં કીધું એ પતાવી દે પછી બીજું મગફળી બીજી પછી નીંદશું. તો અત્યારે આપણે પહેલાં કપા નીંદ નાખી થોડોક જ છે. એ તો આજે લગભગ બપોર સુધી પૂરું થઈ જાય છે. તો આવું કંઈક કરવાનું. હાલો મંડી નીંદવા. તો મિત્રો આપણે નીંદતા કપાસો કાઢ નાખ્યો હોય. અહીંયા ખડ નીંદતા અહીં અંદર કાંઈ નહીં હતા. ખોઈ દીધા તો નીકળો. કપાની હત્યા થઈ ગઈ ગાઈસ. તો આપણે ઘાટું ખડ આવી ગયું તો આપણે વાહે રહી ગયા હે. ઓલા તો બધા ભોગવા આવ્યા આમ જો આપણે જો નનકું નનકું કેટલું ખડ ઝીણું ઝીણું છે ને બહુ જાજુ આવી ગયું. તો આપણે રહી ગયા હા વાહ. તો ધીમે ધીમે નીંદી ઓલા હમણે સામે ભોગી લેવડાવશે. આપણે રીતે ધીમે ધીમે મંડી નીંદવા. એ બધાને શી ખબર આછું ખડ આવ્યું શું થયું. એ તો ખાયગા બધા ખાયગા પોગી ગયા. આપણે ઘાટું ખડ આવી ગયું. યો હવે નીંદી ધીમે ધીમે. હાલો તો મિત્રો મંડી નીંદવા ધીમે ધીમે. તો મિત્રો વાગી ગયા 10 અને ચાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે બેનું ને પપ્પા ને એ તો ચા પીવા આવી ગયા છે. હવે આપણે જાય. ચા તો નથી પીતા અત્યારે તો 10 વાગે તો ન પીવી. તો એ પાણી તો પીતા આવી. તરસ લાગી એટલે પાણી પી આવી અને પછી પાછા આવી નીંદવા. અત્યારે જે બધા વયા ગયા છે આપણે હાઈલા જઈએ. તો હાલો ચા ને પાણી પીને પાછા મળી અહીંયા ખેતરમાં નીંદવા. શું કરેશ? શું કરેશ? એને શું કરવાનું? શાક? લીંબોરીનું શાક હોય હે? શેનું શાક બનાવશે તો કે? લીંબોરીનું શાક બનાવશે. એનું શાક બને કોણ ખાય છે પછી? માહી તું ખાઈશ ને તો વાંધો ને. આમાં હાટું ન બનાવતી હો. અમારે નથી ખાવું. ના માં નથી ખાવું. મારે નથી ખાવું. તારે ખાવાનું છે હે. તો મિત્રો આપણે આવી ગયા ઘરે. કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો તો દી આવી ગયો તો એકદમ માથે ગાઈ જુઓ. તો હવે હાલો પહેલાં તો આવીને પહેલાં હાથ પગ ધોઈ લીધા છે. હવે તો જમવાનું છે. તો હાલો ફટાફટ જમી ગઈ અને પછી ઘડીક વાર બેસી. તો હાલો તમારે જમવું હોય તો હાલો જમવા. તો મિત્રો હવે પડી ગઈ સાંજ અને આપણે જમી લીધું છે. અને હવે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરશું અને મળીશું હવે કાંઈક નવા વ્લોગમાં નવા જ કામ આવી અને કાંઈક નવા જ એડવેન્ચર જેવી લાઈફ આવી રહે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. રાધે રાધે અને જય માતાજી. મળશું નવા વ્લોગમાં.